તો વાલા દર્શક મિત્રો, ચાતુર્માસ વિશે આપણા શાસ્ત્રોની અંદર બધી માહિતી અને માર્ગદર્શન આપેલું છે. એમાં એક ખાસ સત્સંગી જીવન પ્રકરણ 2 અને અધ્યાય નંબર 42 એમાં વિસ્તારથી શતાનંદ સ્વામી ચાતુર્માસના નિયમો વિશેની માહિતી આપેલી છે. એવી જ રીતે શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે 76, 77 અને 78 આ 3 શ્લોકની અંદર ચાતુર્માસમાં વિશેષ નિયમો લેવાની આજ્ઞા કરી છે. તો એનું પણ ભાષ્ય અર્થદીપિકા ટીકાની અંદર શતાનંદ સ્વામી લખ્યું ત્યારે વિસ્તારથી એ બધી સમજૂતી આપી છે. ચાતુર્માસ એટલે શું? તો ચાતુર્માસ શબ્દની અંદર જ એનો અર્થ છે ચાતુર્માસ એટલે કે 4 મહિનાનો સમયગાળો. હવે 4 મહિના કયા? તો અષાઢ સુદ નિયમની એકાદશીથી કરીને કાર્તિક સુદ પ્રબોધિની એકાદશી સુધીના જે 4 મહિનાનો સમય કહેવાય એને ચાતુર્માસ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એટલે કુલ મળીને 120 દિવસ જેટલો સમયગાળો થાય. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 76મા શ્લોકની અંદર આદેશ કર્યો છે, વિશેષ નિયમો ધાર્યસ ચાતુર્માસ્ય ખિલૈરપી એકસ્મિન શ્રાવણે માસી સત્વશક્તૈસ્તુ માનવૈહી. ભગવાન શ્રીહરિ કહે, અમારે આશ્રિત જે સર્વે ભક્તજન તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારણ કરવો. અને જે 4 માસ પર્યંત વિશેષ નિયમ ધારણ કરવા સમર્થ ન હોય એટલે કે અસમર્થ હોય એવાએ એક શ્રાવણ માસને વિશે કંઈક ને કંઈક વિશેષ નિયમ ધારણ કરવો. કેમ? તો કે આ ચાતુર્માસ છે ને એ સત્વગુણ પ્રધાન છે. 4 મહિના ચાતુર્માસના સત્વગુણ પ્રધાન અને તપ પ્રધાન છે. એવી રીતે શિયાળાના 4 મહિના છે ને એ રજોગુણ પ્રધાન છે. ઉનાળાના 4 મહિના છે એ તમોગુણ પ્રધાન છે. અને આ ચોમાસાની અંદર દેવતાઓ પણ તપ કરતા હોય છે. અને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે જ્યારે 7 વર્ષ દરમિયાન વનવિચરણ કર્યું એ સમયમાં ચાતુર્માસ દરમિયાન પુલ્હાશ્રમની અંદર એમણે બહુ આકરું તપ કરેલું હતું. એટલા માટે ભગવાનના ભક્તોએ આમ તો હર હંમેશ ભગવાનના ભક્તોના જીવનમાં કંઈક ને કંઈક નિયમ તો હોય જ છે, પણ આ ચાતુર્માસ દરમિયાન એમણે વિશેષ ભક્તિએ કરીને થોડાક વધારે નિયમોનું પાલન કરવું જોઈએ, વ્રત જપ તપ ઇત્યાદિ કરવું જોઈએ. એમાં જો 4 મહિના સુધી નિયમો પાળવા, વ્રત ટેક પાડવામાં અસમર્થ હોય, શરીરથી અશક્ત હોય, વૃદ્ધ હોય કે બીજી કંઈ શારીરિક બીમારી હોય તો અસમર્થ છે ને, તો એમણે પણ 4 મહિના નહીં તો કમસે કમ 1 મહિનો તો એમણે પણ કંઈક ને કંઈક વિશેષ નિયમ લેવો જોઈએ. હવે એમાં 1 મહિનો કયો? તો શ્રાવણ માસ કીધો. તો ખાસ આ વાતને સમજો, શ્રાવણ માસ ક્યારથી આપણે માનશું? શ્રાવણ સુદ એકમથી? તો કે ના, ચાતુર્માસની અંદર જે શ્રાવણ માસ કહેવામાં આવ્યો છે એ અષાઢ સુદ એકાદશીથી કરી અને શ્રાવણ સુદ એકાદશી સુધીનો જે 4 મહિનાનો પહેલો મહિનો છે એ મહિનો જ શ્રાવણ માસ તરીકે લેવાનો છે. ભારત દેશની અંદર 2 પંચાંગની પરંપરા આવે છે. એમાં એકની અંદર પૂનમ પછીની એકમથી મહિનાનો પ્રારંભ થાય છે અને બીજું પંચાંગ છે અમાસ પછીની એકમથી મહિનાનો પ્રારંભ કરે છે. તો આ ચાતુર્માસ જે ગણતરી કરવામાં આવે છે ને એમાં મહિનાનો પ્રારંભ છે ને પૂનમ પછીની એકમથી જ મહિનાનો પ્રારંભ થઈ જતો હોય છે. એટલે આ અષાઢ સુદ એકાદશી છે ને એના પછીની પૂનમથી જ શ્રાવણ મહિનો ચાલુ થઈ જતો હોય છે. એટલે જે પહેલો મહિનો છે ને એ જ શ્રાવણ માસ છે, એવી રીતની અહીંયા કને સમજૂતી સંતો આપતા હોય છે. એટલે જે 4 મહિના ન કરી શકે ને 1 મહિનો વ્રત કરવું, એમાં 1 મહિનો કયો? તો કે અષાઢ સુદ એકાદશીથી કરી અને શ્રાવણ સુદ એકાદશીનો જે પહેલો મહિનો છે એ પણ શ્રાવણ માસનો ઉલ્લેખ છે એટલે શ્રાવણ સુદ એકમથી કરીને શ્રાવણ વદ અમાસ સુધીનું અહીંયા કને ગ્રહણ કરવું નહીં. અહીંયા કને ચાતુર્માસનો પહેલો મહિનો એ જ શ્રાવણ માસ તરીકે ગ્રહણ કરવાનો છે. પછી આગળ શતાનંદ સ્વામી કીધું છે કે ચાતુર્માસ ક્યારેય કોરો જવા દેવો નહીં, અર્થાત કે નિયમ લીધા વિનાનો આપણે એમને એમ સામાન્ય દિવસો જેમ પસાર કર્યા એમને એમ ચાતુર્માસ ક્યારેય પસાર ન કરવો જોઈએ. ભગવાનના ભક્તોએ કંઈક ને કંઈક ભલે થોડું પણ વિશેષ નિયમ અવશ્ય લેવું જોઈએ. જે લોકો ચાતુર્માસ દરમિયાન કંઈ પણ વિશેષ નિયમ નથી લેતા એ લોકોને વર્ષ દરમિયાન થયેલું પાપ લાગે છે, એવી રીતનું અહીંયા કને ભાષ્યકાર લખે છે. માટે ચાતુર્માસ દરમિયાન 4 મહિના અથવા તો 1 મહિનો કંઈક ને કંઈક આપણે વિશેષ નિયમ અવશ્ય લેવું જોઈએ.